નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના ચોથા સમૂહ લગ્ન યોજાયા। 48 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે દીકરીઓને આપ્યા આશીર્વાદ। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના ચોથા સમૂહ લગ્ન યોજાયા, જેમાં 48 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। આ પ્રસંગે સાંતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખજી ઠાકોર, લેબાજી દાનસંઘજી અને અન્ય મહાનુભાવો દ્વારા સમૂહ લગ્નનો સમય સરસ મજાનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, લેબાજી ઠાકોર, પાટણ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભી, ડોક્ટર ગોવિંદજી ઠાકોર, ડોક્ટર સુરેશભાઈ ઠાકોર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે ચોથો સમૂહ લગ્ન 2024 યોજાયો, જેમાં 48 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। રિપોર્ટર પ્રહલાદભાઈ ઠાકોર, આરટીવી ન્યૂઝ, રાધનપુર, પાટણ। જ્યારે ઠાકોર સમાજે આટલો બધો ભવ્ય પ્રસંગ કર્યો એ બદલ સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજ વતીથી હું અને મારું ગામ કોરડા 18 તાલુકાના 18 ગામના બધાને અમે અભિનંદન આપીએ છીએ અને પીપળેશ્વર મહાદેવના ત્યાં અમે છેલ્લા 4 વર્ષથી કરીએ છીએ। આજ દિવસ સુધી એક પણ વસ્તુ અમારે ક્યાંય તકલીફ નથી થતી, એવી ભોળાનાથની મહેરબાની છે। સાંતલપુર તાલુકાના કોરડા ગામે ચોથા સમૂહ લગ્નમાં ઠાકોર સમાજની 48 નવ દંપતી દીકરીઓને આજના પ્રસંગે એમનું નિરોગી જીવન અને સુખી રહે એવી ભગવાન માતાજીને અને પીપળેશ્વર મહાદેવને પ્રાર્થના કરીએ છીએ। અને સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજમાં ગામે ગામ ખૂબ એવો ફાળો મળ્યો છે અને ઠાકોર સમાજમાં આવા દાનવીર થકી આવા મોટા કાર્યક્રમ થાય અને કાર્યક્રમ આજે ઠાકોર સમાજના આગેવાન દ્વારા રંગે ચંગે પાર પાડ્યો, એ બદલ હું ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું અને આવતી સાલ પણ અમને આવો પ્રસંગ થાય એવી તારીખ 28/4/2024ના રોજ 48 દીકરીઓને અને દીકરાને સમૂહ લગ્ન અમે સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજે કર્યા અને અમને સાંતલપુર તાલુકાનો ઠાકોર સમાજનો ખૂબ ફાળો મળ્યો અને ખૂબ ઉત્સાહથી અમે આ લગ્ન અમે કર્યા। અને મારી વાત ઠાકોર સમાજ પ્રમુખ તરીકે મારી વાત પૂરી કરું છું।